દર્શક મિત્રો, ઊણ ગામની અંદર રબારી સમાજના લોકો અને ચૌધરી સમાજના લોકો આમને સામને આવી ગયા અને મોટી બબાલ સર્જાઈ ગઈ। હવે ભાઈ ઘટના શું બની, કેવી રીતના આ બબાલ થઈ, તમને બધાને કદાચ ખબર હશે કે થોડા ટાઈમ પહેલા ગુજરાતી કલાકાર એવા કિંજલબેન રબારી લવ મેરેજ કરીને એક ચૌધરી સમાજના દીકરા જોડે ભાગી ગયા હતા। ત્યાં તો મિત્રો રબારી સમાજના લોકોએ એમને પાછા લાવવામાં આવ્યા હતા। તો મિત્રો અત્યારે હાલ ચૌધરી સમાજના લોકો રોષે ભરાયા, કારણ કે મિત્રો રૂની ગામની એક ચૌધરી સમાજની દીકરી ઊણ ગામનો ભાઈ રબારી ભગાડીને લઈ ગયો હતો। તો અત્યારે હાલ રૂની ગામની અંદર ચૌધરી સમાજના લોકોનું એક મહાસંમેલન રાખવામાં આવ્યું હતું। હવે ચૌધરી સમાજના લોકોનું એવું કહેવું હતું કે રબારી સમાજના અમુક આગેવાનો એવું કહે છે કે અમારા રબારી સમાજની અંદર કોઈ પણ સમાજની દીકરી લાવવી નહીં કે આપણે કોઈ પણ સમાજની અંદર દીકરી આપવી નહીં। તો આમાંથી ક્યાંક ને ક્યાંક રૂની ગામની એક ચૌધરી સમાજની દીકરી ઊણ ગામનો રબારી ભગાડીને લઈ ગયો હતો। તો આજે જે મોટું મહાસંમેલન રાખવામાં આવ્યું તો બધા ચૌધરી સમાજના લોકો રોષે ભરાઈને ઊણ ગામની અંદર પહોંચ્યા હતા દીકરીને પાછી લેવા માટે, સમાજને ન્યાય અપાવવા માટે। તો આમાંથી ક્યાંક ને ક્યાંક બંને સમાજ વચ્ચે એક મોટી બબાલ થઈ જાય છે, ગાડીઓની તોડફોડ કરવામાં આવે છે, ઘટના સ્થળે મિત્રો પોલીસ પહોંચી જાય છે, આ બબાલને શાંત પાડવામાં આવે છે। પણ મિત્રો તમે વિચાર કરો કે હજારોની સંખ્યામાં ચૌધરી સમાજના લોકો, હજારોની સંખ્યામાં રબારી સમાજના લોકો આમને સામને આવી ગયા। હવે ભાઈ લોકોની એક જ માંગ છે, ચૌધરી સમાજના લોકોની એક જ માંગ છે કે અમારી દીકરી તમે પાછી આપી દો, અમે તમારી દીકરી પાછી આપી દીધી છે। એટલે કે કિંજલબેન રબારી જે ચૌધરી સમાજનો દીકરો લઈ ગયો હતો એને અમે પાછી સોંપી દીધી છે, તો તમે પણ અમારી દીકરી પાછી આપી દો। હવે મિત્રો આ બાબતે અત્યારે હાલ એક લડાઈ ચાલી રહી છે, વિવાદ ચાલી રહ્યો છે। આમાંથી ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજના લોકોની એક જ માંગ છે, અમારે અમારી દીકરી પાછી જોઈએ। દર્શક મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે, કોમેન્ટ કરીને 2 શબ્દો જણાવતા જજો।